આગો મારી તારી માથે ગાય ઓલી બાજુ જાય એમ હતી આમાં જ તકો મારો બોલો આપણે કેમ શીખવી કરી આવડતું નથી પણ શીખવાનું છે હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું છે પહેલા તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે તો ટ્રેક્ટર લઈને વાડી આવી ગયા છે કેમ કે હાથી આંકવાનું હતું એટલે આવ્યા છે અને દીક્ષિત પપ્પા છે હાથી આંકવાના છે બધી તૈયારી હાલે છે એમાં આપણે રીંગણી વાયુ થોડુંક પડ્યું હતું ને એમાં આપણે હાથી આંકવાનું છે તે પહેલા તો એ હાથી આંકી નાખશે ને પછી તો આપણે ઓલી સાઈડ પાળે આપણે તો લાકડા ખોડવાના છે એટલે લાકડા લઈને ત્યાં જવાનું છે પછી તો આપણે હાથી હાલી જાય પછી આપણે અહીંયા જવાનું છે પાળે ને લાકડા ખોડવાના છે એવું બધું કામ કરવાનું છે તો બના રહેજો આપણા બ્લોગમાં તો દીક્ષિત પપ્પા આવે છે ટ્રેક્ટર લઈને આવે છે અને આમાં હાથી આંકવાનું છે તો દીક્ષિત પપ્પા જાય છે ટ્રેક્ટર લઈને આપણે આ એટલું પડું છે એમાં આપણે હાથી આંકવાનું છે એને તો આમ ચાલુ કરી દીધું છે આમથી હાંકતા આવજો એમાં આપણે આ પાળો પણ ચોખ્ખો કરી નાખ્યો છે બધું આમ ખડ ને કાંટા ને એવું હતું એ બધું આપણે હળગાવી દીધું છે કાલે ને હવે આ પડું સારું કરી નાખવાનું છે એમાં હાથી હાલી જાય એટલે પછી એમાં કપ વાવવાનું થશે દીક્ષિત પપ્પાએ તો હાથી આંકવાનું ચાલુ કરી દીધું છે હાથી આંકે ત્યાં સુધીમાં આપણે થોડાક લાકડા કાપી નાખશું કેમ કે ઓલા સામેના પાળે આપણે લાકડા ખોડવાના છે કેમ કે રોજ આવે નહીં એટલે આપણે વણહાર થઈ જશે એટલે લાકડા ખોડી નાખશું એટલે આપણે થોડાક લાકડા કાપી નાખશું તો આપણે આ પડામાં તો હાથી હાલી ગયું છે ને સરસ મજાનું હાથી આપણે હાંકી નાખ્યું છે ને દીક્ષિત પપ્પા હાથી હાંકી નાખ્યું છે આપણે એમાં હાથી હાલી ગયું છે ને ટ્રેક્ટર લઈને ઓલી બાજુ વયા ગયા છે ત્યાં પણ થોડુંક આંકવાનું હતું એટલે અહીંયા આંકે છે અહીંયા આંકે છે ગુવાર પાસે થોડુંક પડું રાખ્યું છે રીંગણી વાવવા એમાં એ હાથી આંકે છે દીક્ષિત પપ્પા તો અહીંયા હાથી આંકે છે ઝૂંપડી પાસે ને એટલી હાથી આંકે ને જો હાથી આંકે છે એટલું હાથી આંકે તો આપણે ચા બનાવી નાખશું ચાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે આપણે ચા બનાવી નાખશું તો મિત્રો જુઓ આ બનાવે છે પણ ચૂલો કઈ જગતો નથી લગભગ તો કઈ જગશે નહીં અરે હોય સગી જ જાય ને પેલા તો શાક છે ખબર પડે ને કેવો ભીનો છે કેવો ભીનો શાક મસ્તીનો બગડો એકડો ચા આપણો બનીને તૈયાર છે ચા બની ગયો છે હવે ચા પાણી પીને પછી આપણે વયા જાઉં લાકડા ખોડવા અને હાલો મિત્રો બધાય ચા પીવા સરસ મજાનો ચા બનાવ્યો છે આ બાજુ આ પડામાં કપા તો બહુ સરસ મસ્ત થઈ ગયો છે જવો આપણો કપા એવો જ થઈ ગયો છે એટલે આપણે લાકડા ખોડી દેવાના છે કેમ કે ક્યારેક ક્યાંય વણ હોય નહીં એટલે રોજડા આવી જાય તો ખાઈ જાય આપણી મહેનત માંથી પાણી ફરી જાય તો આપણે લાકડા ખોડવાના છે એટલે લાકડા તો જોશે જ તે તો આપણે લાકડા કાપવા આવ્યા છે ને લાકડા કાપી સેવી અને જો એટલા કાપ્યા છે અને દીક્ષિત સાજી કાપે છે તો થોડાક ઓલી બાજુથી કાપી લઈશું દીક્ષિત પપ્પા છે ને કાપે છે ને આપણે છે હોરે નાખશું આપણે કઈ કુવાડો આખો નથી કાપે છે આપજો આગો મારી ઓલી બાજુ જાય મતે કે આ બાજુ આવી ગઈ માથે નાખવાની તારી માથે ગાય ઓલી બાજુ જાય એમ હતી આ બાજુ તકો મારો બોલો
તારી માથે જ નાખવાની હતી ડાળ. લાકડા તો કાપે પણ ડાળ આપણી માથે નાખે. આમ ડાળ થાય એમ હતી ને તો અહીંયા ઈ બાજુ આવવા દીધી. બોલો હવે બીજી ડાળ કાપે છે. હવે ઈ આ બાજુ ન આવવા દેતા અને આ બાજુ આવે ને તો કેજો. નાખવાની છે માથે. હાલો ગઈ આમ રેડી ને. હાલો રેડી કપાઈ જાવે એટલે આપણે કટકા કરી નાખીને પછી લઈને વ્યા જઈશું. ખોડવાના છે ઓલા છેટે એટલે ઈ છેટે આપણે ટ્રેક્ટરમાં નાખીને પછી લઈ જઈશું. ટ્રેક્ટરમાં લારી તો નથી પણ આપણે હાથી માથે મૂકી દેવાના છે ને પછી આપણે ઓલા છેટે લઈ જઈશું ને અહીંયા પછી ખોડી દઈશું. હાલો મિત્રો આપણે ટ્રેક્ટર શીખવી કરી આવડતું નથી પણ શીખવાનું છે ધીરે ધીરે લાકડા લઈને જાવી કરી. આપણને તો ટ્રેક્ટર ન આવડ્યું પણ હવે દીક્ષિત પપ્પા લેતા આવે છે ટ્રેક્ટર અને લાકડા લઈને આવે છે. મારથી તો છે ને હસોડું ટ્રેક્ટર નો આવેલું આમ આડું આડું ભાગવા મળ્યું કોઈ આચ્યું નથી એટલે ન આવડે. શીખવું છે હવે. તો આપણે હવે લાકડા લઈને આવી ગયા છે ને જ્યાં જ્યાં ખાડા કરવાના છે અહીંયા એક એક લાકડું મૂકી દઈશું ને પછી ખાડા કરશું. અને દીક્ષિત પપ્પા લાકડા હારવા મળ્યા છે. આપણે વેળે વેળે લાકડા નાખવાના છે એટલે ખોડવાના છે એટલે આપણે લાકડા નાખી દેવી. ચાલો મિત્રો આપણે લાકડા તો બધા પાથરી દીધા છે લાઈનમાં જ્યાં ખોડવાના હતા અહીંયા બધા પાથરી દીધા છે. તો આપણે ખોડશું તો પછી કેમ કે બપોર થઈ ગયા છે એટલે આપણે ટ્રેક્ટર લઈને ઘરે વયા જઈશું.